હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર, એટલે કે સિંગર છે રાકેશ બારોટ અને કાજલ મહેરિયા. તો મિત્રો કેવી રીતે પીએનજી પોસ્ટર બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગોગા મહારાજ ઓલક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકતા નહીં. તો જોઈ શકો મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો. વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે. વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો. તો આવી રીતે એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે. તો આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું. બેકગ્રાઉન્ડને લીધા પછી મિત્રો આને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. સેટ કર્યા પછી મિત્રો હવે આપણે અહીં કને બીજું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. આવી રીતે બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે સેટ કરી લેવાનું. સેટ કર્યા પછી મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું કમ્પ્લીટ. પછી હવે આપણે અહીં કને ઝાંખું કરવાનું રહેશે આલ્ફા. તો આવી રીતે કમ્પ્લીટ સેટ કરી લેવાનું. તો સરસનું એવું બની જશે. તો હવે પછી મિત્રો આપણે અહીં કને નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું બ્લેક કલરનું. તો તેને પણ આવી રીતે ક્રોપિંગ કરવાનું રહેશે, ગોળ ક્રોપિંગ કરવાનું લંબગોળ. તો આવી રીતે આને આ સેટ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે અહીં કને આપણે સેટ કરી લેવાનું. તો હવે પછી મિત્રો આપણે અહીં કને સિંગરનો ફોટો લેવાનો રહેશે. તો પહેલું તો આપણે સફેદ કલરનું બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહે, ગોળ અને ક્રોપિંગ કરી લેવાનું આવી રીતે શેડો આપવા માટે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આવી રીતે શેપ આપવાનો રહેશે. તો આવી રીતે સરસનું સેટ થયા પછી મિત્રો આપણે સિંગરના ફોટો સેટ કરવાના રહેશે. તો આવી રીતે સિંગરનો ફોટો અને એક્ટરનો ફોટો આવી રીતે સેટ કરી લેવાનો રહેશે. તો હું પણ આવી રીતે સેટ કરી લઉં હું. તો જોઈ શકો મિત્રો, આવો નાની સાઈઝમાં સેટ કરી લેવાનું. હવે પછી મિત્રો આપણે આ કને જે ટાઇટલ છે એ આવી રીતે ટાઇટલ સેટ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે ટાઇટલને સેટ કરી લેવાનું. હવે પછી મિત્રો આપણે અહીં કને જે ચેનલમાં સોંગ આવેલું છે તે ચેનલનું નામ સેટ કરી લેવાનું. તો આવી રીતે આપણે અહીં કને ચેનલનું નામ સેટ કરી લેવાનું રહેશે. હવે પછી મિત્રો આપણી ચેનલનો લોગો, તો આપણી ચેનલનો લોગો સેટ કરી લેવાનો રહેશે. તો આવી રીતે આપણી ચેનલનો લોગો લગાવી લેવાનો. તમારે પણ આવી રીતે સેટ કરી લેવાનો રહેશે. હવે પછી મિત્રો આપણે અહીં કને બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું. તો તેને પણ આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું. તો જોઈ શકો મિત્રો, આવી રીતે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને આવી રીતે શેપ આપવાનો રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે સેટ કરી લેવાનું. હવે પછી મિત્રો આપણે અહીં કને સિંગરનું નામ લખી લેવાનું. તો પહેલું તો આપણે સિંગર લખી લેવાનું. સિંગરના આવી રીતે કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે કલર ચેન્જ કરી લેવાનો. તો જોઈ શકો મિત્રો, કલર પણ ચેન્જ થઈ ગયો હોય. હવે પછી મિત્રો આપણે સિંગર, તો આવી રીતે સિંગર રાકેશ બારોટ અને કાજલ મહેરિયા. તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે. સરસનું એવું સેટ થઈ ગયું હોય. તો હવે પછી મિત્રો વધારાનું કંઈ પણ લગાવવું હોય તો લગાવી શકો. અને આપણે એચડી વિડીયો છે તો આવી રીતે આપણે એચડી વિડીયો આપણે પીએનજી બનાવીને રાખી દેવાનું. તો આવી રીતે પીએનજી સેટ કરવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે સેટ કરી લેવાનું. તો સરસનું એવું આપણે પીએનજી પોસ્ટર બની ગયું હોય. તો હવે પછી મિત્રો આપણે વધારાનું કાંઈ પણ લગાવવું હોય તો લગાવી શકો. તો આપણે સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલનો આવી રીતે લોગો સેટ કરવો હોય તો એ પણ આવી રીતે ખૂણામાં લગાવી દેવાનું. તો સરસનું એવું ગુજરાતી પીએનજી પોસ્ટર બની ગયું છે. તો જોઈ શકો મિત્રો, ટાઇટલ પ્રમાણે સરસનું એવું સોંગનું નામ છે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો અને આપણે
ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું કેપ્ચર એન્ડ ઉપર, તો આપણું પીએનજી પોસ્ટર સેવ થઈ ગઈ જશે। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોના પીએનજી પોસ્ટર અવારનવાર અપડેટ નવા જોની મળતી રહેશે। તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી મિત્રો।